જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? આજની મારી રેસીપી છે સ્ટફ ટામેટા. તો સ્ટફિંગ બનાવવા માટે મેં અહીંયા તુવેરોનો ઉપયોગ કર્યો છે અને એની અંદર આદું અને મરચાં પણ પીસી લીધા છે. તો સ્ટફિંગ તૈયાર કરવા માટે તેલ લઈ તેની અંદર રાઈ અને તલ લીધા છે વઘારમાં, અને થોડીક હિંગ અને હળદર અને મરચું એડ કર્યું છે. એકચ્યુઅલીમાં આ રેસીપી મારા મધર ઇન લોની છે, જે બહુ જ ડિલિશિયસ આ સબ્જી બનાવે છે. તો આ મિશ્રણ આપણે તુવેરોનું એડ કરીએ, ત્યાર પછી પાણીનો છંટકાવ કરીને તેને ચડવા દેવાનું છે. ગ્રેવી કરવા માટે એમને ટામેટાની મદદ લીધી છે. તમે આની અંદર ડુંગળી પણ લઈ શકો છો. ટામેટાનું સ્ટફિંગ કરવા માટે ટામેટાનો પલ્પ આવી રીતના નીકાળી દેવાનો છે. ત્યાર પછી તેને મિક્સરની મદદથી આપણે મિક્સ કરવાનો છે. તો એમણે તેલમાં જ બધા મસાલા એડ કર્યા અને પછી તેમને ટામેટાની ગ્રેવી એડ કરી દીધી. તમારે ડુંગળી લસણ લેવું હોય તો ડુંગળી લસણ પણ લઈ શકો છો, પણ ડુંગળીની ક્વોન્ટિટી ઓછી રાખવાની છે. તો એક બાજુ ગ્રેવી થાય છે, બીજી બાજુ એમણે તુવેરોનું મિશ્રણ પણ રેડી થઈ ગયું છે. તો એમણે એની અંદર બેઝિક મસાલા અને સાથે એક ચમચી મોરસ લીધી છે. મિશ્રણ આવી રીતના રેડી થઈ જાય એટલે આપણે ટામેટાની અંદર સ્ટફ કરી દેવાનું છે. ટામેટાની અંદર આવી રીતના ફિલ કરી દઈએ. ત્યાર પછી ગ્રેવીમાંથી તેલ છૂટું પડે એટલે જે ટામેટા આપણે રેડી કર્યા છે ફિલિંગ કરીને, તે બધા જ આની અંદર એડ કરી દેવાના છે. અને થોડો કિચન કિંગ મસાલો અને ગરમ મસાલો પણ લેવાનો છે. તો આવી રીતના આપણે બધા જ ટામેટાં એડ કરી અને પાણી એડ કરી અને જે તુવેરોનું મિશ્રણ તૈયાર કર્યું હતું એ આને ગ્રેવીને જાડી કરવા માટે એડ કરવાનું છે. તે થોડી વાર સુધીને આપણે ઢાંકીને તેને ચડવા દઈશું. તો 5 થી 10 મિનિટમાં તમે જોઈ શકો છો કે ટામેટાં ચડીને રેડી છે. તો તૈયાર છે સ્ટફ ટામેટાં. જય શ્રી કૃષ્ણ મિત્રો.